અમદાવાદના તક્ષશિલાના બિલ્ડર કમલેશ ગોંડલિયાએ જમીન અને મકાનના નામે છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે। ગુજરાત કોલેજ પાસે આવેલી તક્ષશિલા એલિગ્ના સ્કીમના બિલ્ડર કમલેશ ગોંડલિયાએ નાણાં લીધા બાદ ફ્લેટ અને જમીનનું પોઝિશન ન આપતા રાકેશ લોહાટીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી। તેમનો આરોપ છે કે વર્ષ 2020માં તેમણે 6 ફ્લેટ બુક કરાવ્યા હતા। એક ફ્લેટની કિંમત 62 લાખ પ્રમાણે બિલ્ડરને નાણાં ચૂકવવામાં આવ્યા। વર્ષ 2024 સુધી પણ પોઝિશન ન મળતા તેમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે બિલ્ડરે અન્યને ફ્લેટ સોંપી દીધા છે। હકીકત જાણવા માટે એબીપી અસ્મિતાએ બિલ્ડર કમલેશ ગોંડલિયાનો સંપર્ક કર્યો તો ટેલિફોનિક વાતચીતમાં તેમણે આરોપો ફગાવ્યા અને ફરિયાદને ખોટી ગણાવી। તેમણે દાવો કર્યો કે ફરિયાદી વ્યાજે પૈસા ફેરવવાનો ધંધો કરે છે, નાણાં ચૂકવી દીધા હોવા છતાં વધુ નાણાંની માંગણી કરે છે। 3 દિવસ બાદ પરત ફરી તેઓ આ મામલે વધુ નિવેદન આપશે। વર્ષ 2024 સુધી પણ પોઝિશન ન મળતા તેમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે બિલ્ડરે અન્યને ફ્લેટ સોંપી દીધા છે। હકીકત જાણવા માટે એબીપી અસ્મિતાએ બિલ્ડર કમલેશ ગોંડલિયાનો સંપર્ક કર્યો તો ટેલિફોનિક વાતચીતમાં તેમણે આરોપો ફગાવ્યા અને ફરિયાદને ખોટી ગણાવી।